हेलो फ्रेंड्स, वेलकम टू एचीव क्लासेस। आज આપણે ધોરણ 9 ચેપ્ટર 2 બહુપદીઓ તેના બેઝિક ઇન્ટ્રોડક્શન અને થિયરી વિશેની ચર્ચા કરવાના છીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો ચેપ્ટરનું નામ છે બહુપદીઓ, કે જેને ઇંગ્લિશમાં આપણે પોલિનોમિયલ્સ કહીએ છીએ। તો થિયરી સ્ટાર્ટ કરતા પહેલા આપણે સૌપ્રથમ તેના નામ વિશેની ચર્ચા કરી લઈએ કે તેનું નામ શું કહેવા માંગે છે। તો બહુપદીઓ સૌપ્રથમ કોને કહેવાય? તો જો હું આની સંધિ છૂટી પાડું તો સંધિ કંઈક આ રીતે છૂટી પડશે, બહુ પ્લસ પદ। તો બહુ એટલે કે ગુજરાતીમાં તમે જોતા હશો કે એક વચન અને બહુવચન। બહુ એટલે કે વધારે, બહુ એટલે કે વધારે, તો કે જેની અંદર એક કરતાં વધારે પદ હોય, એક અથવા તો કે તેના કરતાં વધારે પદ હોય તો તેને બહુપદી કહે છે। તો હવે બહુપદી તો આપણે ક્લિયર થઈ ગઈ, પણ હવે પદ કોને કહેવાય એ હજુ તમને ક્લિયર નહીં હોય। તો હવે જોઈએ આપણે કે પદ કોને કહેવાય। તો અહીંયા હું એક લખું છું ax⁴n। આ જે મેં લખ્યું છે તેને કહેવાય એક પદ। તો હવે પદની અંદર વિવિધ વસ્તુઓ આપેલી હોય છે। જોઈએ તો તેમાં જે એક્સ છે તેને આપણે ચલ કહીશું। ચલ એટલે કે વેરિયેબલ, જે બદલાતો રહેતો હોય તેને આપણે ચલ કહીશું। અને જે ચલની ઉપર હોય તેને આપણે ઘાત કહીશું અથવા તો કે ઘાતાંક કહીશું। અને જે ચલની સાથે ગુણાયેલો હોય તેને આપણે સહગુણક કહીશું। તો આવી જ વસ્તુઓ ક્યાંક તમે આગળ પણ જોઈ હશે કે આવી રીતે કંઈક લખેલું હોય છે 4x²। તો આ જે મેં લખ્યું છે તે આખાને એક પદ કહીશું। હવે આની અંદર જે એક્સ છે તે કોણ છે? ચલ છે। અને આપણે ઉપર જે હોય છે તેને કહીએ છીએ ઘાત। અને જે ચલની સાથે ગુણાયેલો હોય છે તેને કહીશું આપણે સહગુણક। સહ એટલે કે સાથે, ગુણક એટલે કે ગુણાયેલ। જે ચલની સાથે ગુણાયેલ હોય છે તેને આપણે સહગુણક કહીશું। તો હવે મને લાગે છે કે તમને પદ ક્લિયર થઈ ગયું હશે। તો હવે આગળ વધીએ। તો હવે જે આપણા જે સિલેબસમાં આવે છે, ધોરણ 9માં જે આવે છે તે એક બહુપદીનો પ્રકાર છે એક ચલ બહુપદી। તો એક ચલ બહુપદી કોને કહેવાય? તો નામ પરથી જ આપણને ખબર પડે કે એક ચલ બહુપદી, તો કે જેની અંદર ફક્ત એક જ ચલ હોય। કોની અંદર? તો આપણે ચેપ્ટર ભણીએ છીએ બહુપદી, એટલે કે જે બહુપદીમાં ફક્ત એક જ ચલ હોય તેને એક ચલ બહુપદી કહે છે। આગળ બીજા પણ પ્રકાર આવે છે, દ્વિચલ, ત્રિચલ, આવી રીતે આવે છે, પરંતુ જે આપણા સિલેબસમાં છે તે ફક્ત એક ચલ જ છે। આની હું ડેફિનેશન લખું છું કે જે બહુપદીમાં ફક્ત એક જ ચલ હોય તેને એક ચલ બહુપદી કહે છે। તો હવે એક ઉદાહરણ જોઈ લઈએ જેથી તમને ક્લિયર થઈ જશે એકદમ। તો જોઈએ એક્ઝામ્પલ। તો આ એક ચલવાળી બહુપદી કહેવાય? હા, કહેવાય। તો જુઓ આ પદની અંદર ચલ કોણ છે? એક્સ છે। આની અંદર ચલ કોણ છે? એક્સ છે। તો બંનેની અંદર ચલ કોણ છે? એક્સ છે। તો એક્સ એક જ ચલ છે, ઓકે, એક જ છે, એક્સ ચલ છે, માટે આપણે આ બહુપદીને એક ચલવાળી બહુપદી કહીશું। હવે બીજું એક્ઝામ્પલ જોઈએ એક। તો આને એક ચલવાળી બહુપદી કહેવાય? ના, ન કહેવાય। કેમ? આની અંદર ચલ એક્સ છે, આની અંદર વાય છે, તો આને એક ચલવાળી બહુપદી ન કહેવાય। તો હવે મને લાગે છે કે તમને એક ચલ બહુપદી કોને કહેવાય તેના વિશે તમને માહિતી મળી ગઈ હશે। હવે આના જે વધારે એક્ઝામ્પલ છે તે સ્વાધ્યાય 2.1માં આપેલા છે। તો હવે આપણે જોઈએ બહુપદીની ઘાત। તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો જે બહુપદી તમને આપેલી હોય અને એમાં જે ચલની મોટામાં મોટી ઘાત હોય તેને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ। તો ઉપરનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ સૌપ્રથમ। તો આ જે એક બહુપદી આપેલ છે, આ બહુપદીમાં આપણે ઘાત જોઈએ તો 2, 1 અને અહીં 0 ઘાત કહેવાય। તો આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે। તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે। તો પહેલાં તો આપણે ડેફિનેશન લખી દઈએ કે આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને
બહુપદીની ઘાત કહે છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો જુઓ, આ બહુપદીમાં સૌપ્રથમ તો આપણે ઘાત જ જોવાની થશે. આની ઘાત કેટલી છે? 5. આની કેટલી છે? 1 છે. મોટી ઘાત કેટલી? 5. તો આ બહુપદીની ઘાત કેટલી થવાની છે? 5 થવાની છે. તો આના પણ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાય 2.1માં વધારે સોલ્વ કરીશું. તો હવે આગળ વધીએ. હવે આગળ આપણે બહુપદીના પ્રકારો જોવાના છીએ. તો બહુપદીના જે પ્રકાર પડે છે તે બે આધારે પડે છે. તો હું લખું છું. આપણા જે સિલેબસમાં આવે છે તે ફક્ત બે જ આધારે પડે છે. એક છે બહુપદીના પદોની સંખ્યાના આધારે, એટલે હું ડાયરેક્ટ લખું છું પદોની સંખ્યાના આધારે. તો આપણે જે આપણા સિલેબસમાં પદોની સંખ્યાના આધારે 3 પ્રકાર ભણવાના આવે છે. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. તો જોઈએ, પ્રથમ છે એકપદી. તો એકપદીને ઇંગ્લિશમાં જો આપણે કહીએ તો મોનોમિયલ્સ કહે છે. તો એકપદી કે જેને ઇંગ્લિશમાં મોનોમિયલ્સ કહે છે, તો હું તમને કેટલાક ઇંગ્લિશ શબ્દો પણ કહેતો રહીશ કે જેથી તમારું ઇંગ્લિશનું શબ્દ ભંડોળ સારું રહેશે. તો હવે જોઈએ આની ડેફિનેશન કે આને એકપદી કહેવાય કોને? એકપદી તો કે જેની અંદર ફક્ત એક જ પદ હોય. તો ડેફિનેશન લખું છું કે જો આપેલ બહુપદીમાં ફક્ત એક જ પદ હોય તો તેને એકપદી કહે છે. હવે જોઈએ એક્ઝામ્પલ જોઈએ તો એકપદી કોને કહેવાય? આ રીતે. તો આ એક પદ છે માટે આને એકપદી કહે છે. આ પણ એક પદ છે તો આને પણ એકપદી કહેવાય. તો હવે આવી રીતે બીજો પ્રકાર જોઈએ, દ્વિપદી. તો દ્વિપદીને ઇંગ્લિશમાં બાયનોમિયલ્સ કહે છે. દ્વિ એટલે કે બે, પદી એટલે કે પદ, તો કે જેની અંદર બે પદ હોય તો તેને કહે છે દ્વિપદી. તો લખું હું ડેફિનેશન. જો આપેલ બહુપદીમાં બે પદ હોય તો તેને દ્વિપદી કહે છે. તો એક્ઝામ્પલ લઈ લઈએ એક આપણે પદ કેટલા દર્શાવવાના થશે? 2. તો જોઈ લઈએ. તો આની અંદર પદ કેટલા છે? 1 અને 2. તો આને દ્વિપદી કહેવાય. ત્યારબાદ આની અંદર પદ કેટલા છે? 2. તો આને પણ દ્વિપદી કહેવાય. હવે આવી રીતે જોઈએ આપણે ત્રીજો પ્રકાર. તો ત્રીજો પ્રકાર છે ત્રિપદી. તો ત્રિપદીને ઇંગ્લિશમાં ટ્રાયનોમિયલ્સ કહે છે. તો હવે આની ડેફિનેશન તમે મને કહેશો કે ત્રિ એટલે કે 3, પદી એટલે કે પદ, તો કે જેની અંદર 3 પદ હોય. તો કે જો આપેલ બહુપદીમાં ત્રણ પદ હોય તો તેને ત્રિપદી કહે છે. તો એક્ઝામ્પલ લઈ લઈએ. કેવા લખવાના થશે કે જેની અંદર 3 પદ હોવા જોઈએ. તો લખીએ એક્ઝામ્પલ. તો આની અંદર પદ કેટલા છે? 1, 2 અને 3. તો આ ત્રિપદીનું એક્ઝામ્પલ છે. હવે જોઈએ બહુપદીનો બીજો પ્રકાર. તો આગળ જે આપણે જોયો હતો તે હતો પદોની સંખ્યાના આધારે બહુપદીનો પ્રકાર. હવે બીજો પ્રકાર જોઈએ ઘાતના આધારે બહુપદીના પ્રકાર.
તો ઘાતના આધારે પણ બહુપદીના 3 પ્રકાર પડે છે. તો એ 3 પ્રકાર આપણે જોઈએ. એમાં પહેલો પ્રકાર છે એક ઘાતી. તો એક ઘાતીને બીજા સુરેખ બહુપદીના નામે પણ ઓળખાય છે. તો આ કોઈ બુકમાં ક્વેશ્ચન પૂછેલો હોય કે નીચેનામાંથી કઈ એક ઘાતી બહુપદી છે, અથવા તો એવી રીતે પણ પૂછેલું હોય કે નીચેનામાંથી કઈ સુરેખ બહુપદી છે, તો તે આ જ થશે, બંને સેમ જ છે. તો હવે જોઈએ આની ડેફિનેશન. એક ઘાતી તો કે એક ઘાત, પણ શું એક ઘાત? તો કે જો બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તો તેને એક ઘાતી બહુપદી કહે છે. તો ડેફિનેશન લખીએ કે જો આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત એક હોય તો તેને એક ઘાતી અથવા તો કે સુરેખ બહુપદી કહે છે. તો હવે જોઈએ આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. તો એક્ઝામ્પલ આપણે આ રીતે લખી શકીએ, x + 1. તો આમાં ચલ કોણ છે? x છે, અને તેની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 જ છે. તો આને કઈ કહેવાય? એક ઘાતી. હવે જોઈએ બીજો પ્રકાર, દ્વિઘાતી અથવા તો કે દ્વિઘાત બહુપદી. તો આના આધારે હવે તમે મને કહી શકશો, દ્વિ એટલે કે 2, ઘાત તો કે જેની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. તો કે જો આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી કહે છે. તો આપણે હવે તેનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો મહત્તમ ઘાત આપણે કેટલી લખવાની થશે? 2. તો આની જુઓ, બંનેમાં ચલ x છે, 2 ઘાત અને 1 ઘાત. આની 1 ઘાત કહેવાય. તો મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે, અથવા તો કે દ્વિઘાત બહુપદી આપણે કહીશું. આ જુઓ બહુપદી, આમાં y ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો માટે આપણે આને દ્વિઘાત બહુપદી કહીશું. હવે જોઈએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી કોને કહેવાય? સેમ ટુ સેમ, 3 એટલે કે 3. તો કે આપેલ બહુપદીમાં જો ચલની મહત્તમ ઘાત 3 હોય તો તેને ત્રિઘાત બહુપદી કહે છે. તો હવે જોઈએ તેના એક્ઝામ્પલ્સ. મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 3. તો આની જુઓ બહુપદી છે, મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. તો આ ત્રિઘાત બહુપદી કહેવાય. તો જુઓ આની પણ મહત્તમ ઘાત કેટલી છે? તો આને પણ ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો અહીં જે તમારો થિયરીનો જે વિડીયો હતો તે અહીં પૂરો થાય છે. તો હવે આવી જ રીતે હું બીજા વિડીયા મૂકતો રહીશ. તો આવી રીતે તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહે તે માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી તમને રેગ્યુલર આવતા આવી રીતના વિડીયો તમને મળતા રહે છે. તો મળીએ હવે નવા વિડીયોમાં. થેન્ક યુ.